નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાનો દાતા તાલુકો મહત્તમ આદિવાસી વિસ્તાર છે અને આ તાલુકામાં અભ્યાસ કરતી ધોરણ 9 થી 12 ની વિદ્યાર્થીનીઓ જે પોતાના ઘરેથી દૂર શાળાએ ચાલતા ન જવું પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલોની ફાળવણી કરવામાં આવે છે. પણ દાતા તાલુકા મથકે આ સરસ્વતી સાધના યોજના હેઠળની હજારો સાયકલોનો ખડકલો દાતાના એક છાત્રાલયના પ્રાંગણમાં ધૂળ ખાતી પડી છે, જેની પર વરસાદી પાણી પડતા સાયકલો પર કાટ પણ ચડી ગયો છે ને આજે આ સાયકલો જંગલી વેલાઓમાં વીંટાયેલી મૃત અવસ્થામાં જોવા મળી રહી છે. 2000 થી 2500 જેટલી આ સાયકલો શાળા પ્રવેશોત્સવ 2023માં આપવા માટે આવી હોવાનું સાયકલો ઉપર જોવા મળી રહ્યું છે. ત્યારે હાલમાં 2024 પૂર્ણતાને આરે છે ને હવે 2025ની પણ શરૂઆત થશે, પણ આ લાખો રૂપિયાની સાયકલોનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી ને સાયકલોના અનેક પાર્ટ્સ પણ નીકળી ગયેલા જોવા મળી રહ્યા છે ને ટાયરોમાંથી હવા પણ નીકળી ગઈ છે. જોકે આ મામલે સ્થાનિક લોકોએ પણ ભારે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે લોકોના ટેક્સના નાણાંનો દુરુપયોગ થઈ રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે ને આમ આ લાખો રૂપિયાના કિંમતની સાયકલો ભંગાર ખાતે પડી છે, ત્યારે લાભાર્થીઓને કેમ આપવામાં આવી નથી ને હજી પણ વિતરણ કરી દેવાની જરૂરિયાત હોવાનું વિરેન્દ્રસિંહ બળગુજર, ઉપસરપંચ ગ્રામ પંચાયત દાંતા જણાવી રહ્યા છે. તો સામે એવું પણ જાણવા મળી રહ્યું છે કે હાલમાં બનાસકાંઠામાં આવેલી વાવ ચૂંટણીના કારણે આ સાયકલોનું વિતરણ કરી શકાયું નથી ને હવે ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ વિતરણ કરાય તેવું અમૃતભાઈ માજીરાણા, પૂર્વ સરપંચ દાંતા દ્વારા જાણવા મળી રહ્યું છે. જોકે આ સમગ્ર મામલે જિલ્લાના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના જિલ્લા નાયબ નિયામક મનીષ સોલંકીએ જણાવ્યું હતું કે આ સાયકલો રાજ્ય સરકારની ગ્રીમકો નિગમ દ્વારા ખરીદી કરવામાં આવે છે ને આ એજન્સી એસેમ્બલિંગ કરીને જિલ્લાને સોંપણી કરતી હોય છે, પણ હાલમાં આ સાયકલો સરકાર દ્વારા સ્વીકારવામાં આવેલ નથી, જેનો હવાલો એજન્સી પાસે છે ને આ હજારો સાયકલો હાલ એજન્સી હસ્તક જ પડી છે. તેનો સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ડિલિવરી સ્વીકારવામાં આવેલ નથી તેમ નાયબ નિયામક મનીષભાઈ સોલંકી, નાયબ નિયામક અનુસૂચિત જનજાતિ વિભાગ બનાસકાંઠાએ જણાવ્યું હતું. જોકે આ સાયકલો દાંતા તાલુકો જ નહીં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં આ જ પરિસ્થિતિમાં જોવા મળી રહી છે, ત્યારે સરકારે સાયકલ માટે કામ કરતી ગ્રીમકો નિગમની એજન્સી સાથે વાટાઘાટો કરી પ્રશ્નનો હલ લાવવામાં આવે તે ઇચ્છનીય છે.